રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને. ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય. કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે. મેં કહ્યું કે ઘોડાને ગધેડા જ ઓળખવા મુશ્કેલી પડે એવું છે. માનનીય અમિતભાઈને મારે એટલું જ કહેવાનું છે કે હું પણ એમ કહું છું કે કોંગ્રેસ પક્ષમાં જે રહ્યા હશે એ ઘોડા જ હશે, એમાં મારે એના વિશે કશું નિવેદન નથી કરવાનું. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે, એક લગ્નનો બારાતનો ઘોડો છે અને બીજો રેસના ઘોડા છે. એ નક્કી કરવાનું છે. 12 વર્ષથી આ સ્ટેટમેન્ટ આપે છે. હું તો એમને સમજાવી નથી શક્યો, પરંતુ એ સમજાવે કે ભાઈ કોંગ્રેસમાં છે એ ઘોડા છે, એને નથી સમજાવી શકતા અને એને કારણે જે એની માન્યતા છે એ ગુજરાતની પ્રજા સાચી પાડે છે અને એને કારણે આજે વિરોધ પક્ષના જે માન્ય વિરોધ પક્ષ તરીકે રહેવું જોઈએ એ પણ ગુજરાતમાં રહ્યા નથી. બીજી વાત રાહુલ ગાંધીએ જ કરી છે, મેં વાત નથી કરી, કે કોંગ્રેસમાંથી 40-50 લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. તો એ કોણ ભળેલા છે એ રાહુલ ગાંધીજીને પૂછી જોવે.